વિસ્તારમાં જે કઈ સંગઠન દ્વારા કામ કરવામાં આવ્યું છે એના વિશે આપણે થોડીક માહિતી આપશે જીતુભાઈ ડોડિયા. પહેલા તો બધાને જય કોળી સમાજ. ખરેખર ઘણા સમય પછી જે નવા મિજાજ સાથે નવા ઉદ્દેશોને જે આપણને આપણા રાષ્ટ્રીય પ્રમુખ એવા માનની વલ્લભભાઈ બારીએ કહ્યું, ખરેખર બહુ મોટો જવાબદારી છે એને માથે. આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અહીંયા બેઠેલા દરેક યુવાન ઉપર વિશ્વાસ છે. આ સંગઠન કોનું છે? આ સમાજનું છે. નથી કોઈ એક વ્યક્તિનું કે નથી આ 2-5 ગીણા ગાંઠાનું, પણ દરેક સમાજના યુવા વર્ગ ઉપર આ મોટી જવાબદારી આપી છે. તો જવાબદારી છે એ ખંતથી માન્યવર કાશીરામ સાહેબ કહેતા, એની વાત મને યાદ આવી. આજે એમનો જન્મદિવસ છે, આપણે યાદ કરવા જોઈએ, ખરેખર ભૂલવું ન જોઈએ. કારણ કે આ વિચારના જે વાહક છે, આ વિચારને આપણે જે લઈને હાલીએ છીએ એ માન્યવર કાંશીરામ સાહેબના છે. આ મુવમેન્ટ છે આખી, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. તમે જે આપણે જે જોડાયેલા છીએ, કલ અમારું યુવા સંગઠન છે, એનું ખરેખર ગૌરવ લીધા જેવું છે. સમાજના દરેક યુવાનોએ કે નિષ્ઠાથી, બહાદુરીથી પોતાના સમાજના જે બદંતર હાલત સુધારવાને માટે સાહેબે એમ કીધું કે સમાજની જેને પરવા હોય, જેને કઈ ચિંતા હોય, આ સમાજની સુધારણા માટે કંઈક કરી છૂટવાની તાલાવેલી હોય, એવા યુવાનોને આ સંગઠનની માર્ગદર્શક બન્યા છે. એટલે ખરેખર ખૂબ ગૌરવની વાત છે કે આપણે કલ અમારા યુવા સંગઠનમાં જોડાણા છીએ અને કલ અમારા યુવા સંગઠન છે એનું આપણને ગૌરવ છે. આ મારો જાત અનુભવ કહું છું. ભલે લાગતો નાનો એવો, પણ આ સંગઠનની એવી તાકાત છે. જ્યારે કોઈ નહોતું ઓળખતું ને ત્યારે હું કઈ નહોતો, આપણી દમડી ફૂટલી કોડી ન આવે. પણ આ સંગઠનમાં જોડાણા પછી આ સંગઠનનું કાર્ય શું છે, સંગઠનનું કામ શું છે, સંગઠનનો વિચાર શું છે, એની મારે તમને વાત કરવી છે. કે જ્યારે આ સંગઠનની તાકાત, આ સંગઠનનો વિચાર અને સંગઠનની વાત જ્યારે સમજવી હોય ને, તો ક્યારેક કોઈ અધિકારી પાસે જઈને કહેવાનું કે હું કલ અમારા યુવા સંગઠનનો કાર્યકર્તા છું, તમને અનુભવ થશે. શું જ્યારે કોઈ પણ એવો પોલીસ વાળો હોય, કોઈ દમનગીરી કરતો હોય, પોતાનો બળ પ્રયોગ કરતો હોય, અને પોલીસ વાળા જો ઊંચી લાઠી કરે અને જો ખ્યાલ પડે કે કલ અમારા યુવા સંગઠનનો કાર્યકર્તા છે, તો એ લાઠી સાહેબ સબે નહીં. આ મારી ખાતરી છે, આ મારો અનુભવ છે. આખા ભાવનગર જિલ્લાના ડીએસપી ના પીએ તરીકે ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં 1 નંબરની દુકાન, નામાંકિત વ્યક્તિ, આવી દુકાને ધર્મસિંહભાઈને ખ્યાલ છે કે જ્યારે એક મિત્રની સાથે મારે જ્યારે એક થેલી ખેડૂતોને ખાતર આપવામાં આવતું આધાર કાર્ડ ઉપર, અને એ મારે જવું પડ્યું કે હાલો તમારું થતું હોય તો હું આવું. અને 10 વાગે વારો આવ્યો, અને જ્યારે વારો આવ્યો તેને કાર્યક્રમ ગોઠવ્યો, તો મેં જ્યારે બહાર જઈ અને એક વિડીયો આખો કમ્પ્લીટ ઉતાર્યો. હવે એ લોકોની કેટલી તાકાત છે કે એને મેં આમ રૂબરૂ એના અધિકારીઓ પાસે વિડીયો લઈને ઉતાર્યો, તો મને કે તમારાથી આ ઉતારાય જ કેમ, તમે અમને ઓળખતા નથી. એને ફટનારો વડલા પીઆઈને ફોન કર્યો, અને 5 મિનિટ ન થઈને તો આખો પોલીસની ગાડી આવી ગઈ, પોલીસનો ડબ્બો આવી. એ કે કોને વિડીયો ઉતાર્યો? બિંદાસ મેં કીધું કે મેં ઉતાર્યો. એ કે કેમ ઉતાર્યો? મને ભારતીય સંવિધાને મને અધિકાર આપ્યો છે. અને સાહેબ મારી યાર જેને મને લઈ ગયા હતા ને, એ તો મુઠ્ઠી વાળીને બહાર નીકળી ગયા. ધર્મસિંહભાઈને ફોન કર્યો, એ કે જીતુભાઈને લઈ ગયા. ધર્મસિંહભાઈનો તરત મને ફોન આવ્યો, એ કે ક્યાં? હું તો અહીંયા જ છું. મેં સ્પષ્ટ કીધું હતું કે મને ભારતના કાયદાએ છૂટ આપી છે, હું વિડીયો ઉતારી, તમારે જે કાયદો લખવો હોય, મારી માથે જે ગુનો દાખલ કરવો હોય
કરી લ્યો. અને વિલા મોઢે એ ડીએસપી ના પીએ શાંતિપૂર્વક એમ કહ્યું કે આપણે કાંઈ કરવું નથી, જવા દો. અને જે માણસ માટે લઈ ગયો હતો એને આપી દીધું. બસ મારે આ જ જોતું છે, મારે ક્યાં તમારી હારે દુશ્મની. પણ આ સંગઠનની તાકાત છે. મારે તમને એ વાત કરવી છે, સંગઠનમાં હું તાકાત હોય છે. આ દરેક કાર્યકર્તાને ખરેખર ગૌરવ હોવું જોઈએ. ક્યારેક અનુભવ કરજો. આ ખોટી ફેંકવાની વાત નથી. આપણે ફેંકવું યુનિવર્સિટીના વિદ્યાર્થી નથી. આપણે આ મહાપુરુષોના વિચારો લઈ અને આપણા ખભે વિચારો લઈને ચાલતા એક વાહક છીએ. આ મોટા સમાજની જવાબદારી છે. ત્યારે દરેક યુવાનોને મારી અને તમારી બધાની એક ફરજ આવે કે આવા સમાજના સંગઠન સાથે, જ્યારે કોઈને ઝૂક્યું નથી, ક્યારેય કોઈનો ગુલામ બન્યું નથી, આવા સંગઠન સાથે હું જોડાયેલો છું. આનું મને ગૌરવ છે. ખરેખર આજ સુધી કોઈ દિવસ મેં ક્યારેય મારા 10-12 વર્ષની અંદર મારો અનુભવ કહું છું, મારું એનાલિસિસ કહે છે, અભ્યાસ એમ કહે છે કે ક્યારે આ સંગઠન કોઈને ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં. લખવું તો લખી લ્યો, ઝૂકશે નહીં. શાંત બેસશું, ચૂપ રહેશું, પણ કોઈને ઝૂકશું નહીં. આવી તાકાત રખતું આ સમાજનું એકમાત્ર સંગઠન એટલે કલ અમારા યુવા સંઘ અને એના સ્થાપક માનની ધરમસિંહભાઈ ઢાપા છે. અને આ સંગઠનના અત્યારે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વલ્લભભાઈ બારિયાની જવાબદારી નિભાવી રહ્યા છે. ખરેખર આવા ઈમાનદાર વ્યક્તિઓને નતમસ્તકે મને વંદન કરવાનું મન થાય કે જેને પોતાની ઈમાનદારી માટે પોતાના સ્વરોજગારો ધંધાઓ જેને ગુમાવીને જે સમાજની માટે, સમાજની પીડા માટે, ધરમસિંહભાઈ છે પોતે સાયન્ટિસ્ટ વિદ્યાર્થી છે. એ કઈ બોઘા જેવા નથી ભાઈ. આપણને એમ લાગતું હોય અત્યારે જે નેતાઓ જે છે ને એ 8 ચોપડી પાસ ગૃહમંત્રી આવા નથી ભાઈ. એ પોતે સાયન્ટિસ્ટ કરેલા વિદ્યાર્થી છે અને 1990 માં પૂરું કરેલું છે. પણ આ સમાજની એને અવદશા જોઈ અને પીડા જાગી કે મારા સમાજ માટે કંઈક કરવું છે, કરી છૂટવું છે. એના માટે એને સમાજ માટે ભેખ લઈ લીધો છે. આનું ગૌરવ છે. તો હું આવા સંગઠન સાથે જોડાયેલો છું. આ સંગઠનનું મને ગૌરવ છે. દરેક યુવાનોએ ગૌરવ લેવું જોઈએ. અહીંયા બેઠેલા દરેક, જો મંચ ઉપર આપણે એમ લાગે કે મોટા મોટા દિગ્ગજો બેઠા છે, પણ હું ખરેખર જે મારી સામે બેઠેલા, નીચે બેઠેલા, હું આ બધાને પ્રાધાન્ય આપું છું. શા માટે? તો કે સંગઠન છે એનો હું કાર્યકર છું. સંગઠન કાર્યકરથી શોભે. એટલે આપણા થકી આ સંગઠન છે. આપણે સમાજના છીએ, સમાજ થકી છીએ. શા માટે? હું સમાજનો એક હિસ્સો છું અને આ સમાજનો કામ કરવાનો મને મોકો મળ્યો છે. તો મારે કંઈક કરી છૂટવું જોઈએ. આપણા પેટ ભરવા માટે, આપણા બાળ બચ્ચાઓ માટે, આપણે ઘર વ્યવહાર માટે એ તો આપણે કરતા જ હોઈએ અને કરવું જ જોઈએ. આપણે ઘર બાળીને તીરથ કરવાનું કોઈને કહેતા નથી. પણ સાથે સાથે જે સમાજમાં હું જન્મો છું, તમે જન્મ્યા છો, આ સમાજનો ઋણી છીએ. એટલે સમાજનું ઋણ અદા કરવાને માટે, સમાજનું ઋણ ચૂકવવાને માટે કંઈક કરી છૂટવાની એ તાલાવેલી પણ હોવી જોઈએ. એટલે આપણે દરેક યુવાનોએ આપણે પહેલા જ્યારે વચન આપ્યું છે, હું વડીલોનો આદર કરીશ, સમાજ પ્રત્યે લાગણી રાખીશ, કોઈ પણ વ્યક્તિને એવું ક્યારેક દુઃખ દર્દ આવે, ક્યારેક દવાખાનું આવે, ક્યારેક હેરાન પરેશાન થતો હોય તો માનવતાની મહાનતા રાખીને મારે પોતાની રીતે આપણાથી બને એટલું, આપણે એમ નથી કહેતા કે બધું એનું આપણે કરી જ દઈએ, પણ આપણેથી થાય એ તો કરીએ, કમસે કમ જેટલું થાય એટલું. એટલે આ કરવાની પણ એક ભાવના રાખશું. વડીલોનો આદર રાખી, સમાજનો આદર રાખી, સમાજનું જે સોગંદ આપણે લીધા છે, સોગંદ લીધા છે. એટલે ખરેખર કાશીરામ સાહેબને યાદ કર્યા, આપણા સંગઠનની વિચારની વાત કરી. હવે છેલ્લા અંત તરફ આપણે જઈએ કે આ સંગઠનમાં
આપણે છેલ્લા 10-15 વર્ષથી હાલે છે અને જેને સમાજને અનુભવ્યું છે, જેને ખબર છે, નાના યુવાનોને કદાચ ખબર નહીં હોય, પણ જે 10-12 વર્ષ પહેલા જે આ સંગઠનની તાકાત શું હતી, જે સંગઠનનો વેગ શું હતો, એ વેગ અપાવવાને માટે આજે મારી અને તમારી બધાની ફરજ છે. યુવાનોને સિરે જવાબદારી છે. મૂક્યો વિશ્વાસ અમારી પર તો વિશ્વાસ અમે નિભાવીશું. આ યાદ રાખજો. આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે તો આપણે નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીથી દરેકે આ નિભાવવો પડશે. સમાજના એક સહભાગી થઈને ઋણ અદાને કરવાને માટે મારે કંઈક તાલાવેલીથી એ કરી છૂટવું પડશે. વધુ સમય ન લેતા, ઘણા બધા યુવાનો છે, મિત્રો છે, પ્રેક્ષકો છીએ, આગળ મળશું ત્યારે વાત કરશું. પણ આજે મારી વાતને આટલું કહી વિમરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. નમો બુદ્ધાય. જય કોળી સમાજ.